મિલકત વેરાને લઈને શાળાની અંદર કાર્યવાહી કરાય છે અને આ સીલ કરવાની કાર્યવાહી કરાય છે। આ ઘટના શાહપુર વિસ્તારની છે કે જ્યાં આખરે શાહપુર વિસ્તારની માધ્યમિક શાળાને આખરે મિલકત વેરો ન ભરવાને કારણે સીલ મારવામાં આવી છે, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણે જણાવીએ કે ઓછી ફી લઈને જે શાળા ચલાવાતી હતી તે મહાનગરપાલિકાએ સીલ કરી દીધી। શાળા સીલ મારતા બાળકોને રજા આપી દેવાય। શાળાનો 15,59,000નો મિલકત વેરો બાકી હતો। ગ્રાન્ટેડ શાળાને સીલ કરતા વાલીઓમાં રોષ છે। મહાનગરપાલિકાએ શાળાને સીલ મારતા પહેલા નોટિસ પણ આપી હોવાનું વાલી જણાવી રહ્યા છે। શાળા સંચાલકોની બેદરકારીને કારણે આ સીલ વાગ્યું છે। નાના બાળકોનો અભ્યાસ બગડે એવી મહાનગરપાલિકા કાર્યવાહી કેવી રીતે કરી શકે તેવો વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે। જેમના કરોડોના ટેક્સ બાકી હોય એમની સામે મહાનગરપાલિકા કાર્યવાહી પહેલા કરે। ભણશે ગુજરાતની વાત વચ્ચે બાળકોનો અભ્યાસ બગડે એવી કાર્યવાહી કેમ કરવામાં આવી તેવો વેધક સવાલ વાલીઓ પૂછી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક એવી મોટી પ્રોપર્ટી હશે કે જેનો ટેક્સ ભરવાનો બાકી હોય, પરંતુ એમની સામે એ પ્રમાણની કડક કાર્યવાહી નથી થતી જે પ્રકારની કાર્યવાહી શાળા સામે કરવામાં આવી છે। ત્યારે હાલ અમે અમદાવાદની શાહપુર માધ્યમિક શાળા આવેલી છે અને એ શાળાના 2 નોટિસ ફટકારવામાં આવી છે, સાથે જ એ શાળાનું બિલ્ડિંગ છે એ સીલ મારી દેવામાં આવ્યું છે। આપને દ્રશ્યો દર્શાવું કે કયા પ્રકારની સ્થિતિ છે। અમદાવાદ મહાનગરપાલિકાનો જે ટેક્સ વિભાગ છે એમના દ્વારા અહીંયા નોટિસ ફટકારવામાં આવી છે અને સ્પષ્ટ લખવામાં આવ્યું છે એક 8,99,000 અને બીજો 6,59,000નો ટેક્સ આ શાળાનો બાકી હતો અને એના જ કારણે એ ટેક્સ ભરવામાં ના આવ્યો હોવાના કારણે એને સીલ મારવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ એક ગ્રાન્ટેડ શાળા છે અને ગ્રાન્ટેડ શાળાની ફી ખૂબ મામૂલી હોય છે અને એના જ કારણે ઘણી બધી ગ્રાન્ટેડ શાળાઓએ કેવી રીતના એ શૈક્ષણિક કાર્ય કરાવવું એને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અને એ કાર્યવાહી બાદ અત્યારે હાલ સ્થાનિકો પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જે કાર્યવાહી જે પ્રકારની કરવામાં આવી છે કે આપને શું કંઈ લાગી રહ્યું છે, કારણ કે અનેક પ્રોપર્ટી એવી હોય છે કે જેનો ટેક્સ ભરવાનો બાકી હોય છે। કડક કાર્યવાહી શાળા સામે કડક કાર્યવાહી શાળા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે અને ગુજરાત સરકાર બાળકોને ભણાવવા માટે મોટી મોટી જાહેરાતો તો કરી રહી છે, પરંતુ આ ગ્રાન્ટેડ શાળા છે, સરકાર ગ્રાન્ટેડ શાળાની અંદર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે। એની અંદર અમને એવું લાગે છે કે આ સંચાલકોની બેદરકારીના લીધે આ સીલ લાગ્યું છે અને અહીંયા બાળકો પુષ્કળ હોવા અહીંયા આ શાહપુર વિસ્તાર એક માધ્યમિક વિસ્તાર છે। અહીંયા દલિત, મુસ્લિમ એ દેવી પૂજક આ મધ્યમ વર્ગના લોકો બાળકો રહેતા હોય છે, તો આ સ્કૂલ ગરીબ અને માધ્યમિકના બાળકો માટે ખૂબ ઉપયોગી છે, છતાં આ શાળાને સીલ લાગ્યું છે। આ શાળાના ટ્રસ્ટીઓની અને સંચાલકોની બેદરકારીના લીધે આ સીલ લાગેલું છે। સંચાલકોની બેદરકારીને આક્ષેપ કરવામાં આવે છે। એક વાલી છે કે જેઓ આજે બાળકને લઈને શાળા પર પહોંચ્યા છે। શું કઈ સ્થિતિ છે આજ ભણાવવા મતલબ શાળામાં મૂકવા માટે આપ આવ્યા છો? ત્યાં હું મારા ટેણિયાને રોજ દિલ્હી સવારે રોજ દિલ્હી માફક ટાઈમસર માફક હું મૂકવા આવ્યો છું। તો અહીંયા આવીને જોયું તો બાયણું બંધ છે, બરાબર। એટલે નાના છોકરાનું ભરતા શું કામ તમે લોકો બગાડો એમ? જ્યાં મોટા મોટા માથા છે કરોડો રૂપિયા ટેક્સ બિલ તમારે બાકી હોય ત્યાં જઈને તમે સીલ મારો ને, નાના છોકરાનું ભરતા તમે લોકો શું કામ બગાડો છો એમ? શાળા ચાલુ છે કે પછી ના પાડી દેવામાં આવી છે? ના બંધ છે, સીલ મારી દીધેલું છે સ્કૂલમાં। તો શાળાને સીલ મારી દીધું છે અને વાલીઓ પણ એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી સામે કે અનેક લોકોના ટેક્સ બાકી હોય છે, એમની સામે તમે કડક કાર્યવાહી કરો। બાળકોનું શૈક્ષણિક કાર્ય બને એ પ્રકારની કાર્યવાહી ના કરવી જોઈએ એ પ્રકારના વાલીઓ પણ આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।